Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. બાદ અમિત શાહ નવસારીના વાંસદામાં જંગી જાહેર સભાને સંબોધિત કરશે. વાંસદાના ગાંધી મેદાનમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવસારી, વલસાડ અને બારડોલીના 20,000થી વધુ લોકો ઉપસ્થિત રહેવાની ધારણા છે, જેને લઈ સભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્રણેય લોકસભાના આદિવાસી મતદારોને રીઝવવા માટે અમિત શાહ જનજાવાથી પ્રચાર કરશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે નવસારી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા, જેમાં ખાસ કરીને સૌપ્રથમ છોટાઉદેપુર અને ત્યારબાદ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी જાહેર સભા સંબોધવાના છે, જેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાંસદાના ગાંધી મેદાન ખાતે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને અધિકારીઓથી માંડીને જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એમના દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે, તૈયારી માટેના દ્રશ્યો છે. આ કાર્યક્રમમાં મહત્વની ગણાતી બારડોલી, વલસાડ અને નવસારી લોકસભા બેઠક વિસ્તારમાંથી આવતા કાર્યકરોને અહીં આ સભામાં લાવવામાં આવશે. અને ખાસ કરીને જે કંઈક વલસાડ અને જે કંઈક બારડોલી લોકસભા બેઠકો છે, આદિવાસી રિઝર્વ બેઠકો છે, એ બેઠકો પર જે કંઈક રાજકીય સમીકરણો છે એને ધ્યાનમાં રાખીને જે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે તમામ જે કંઈક વ્યવસ્થા દેખાઈ રહી છે એમાં કાર્યકર્તાઓને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને 20,000થી વધુ લોકો આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. અને જે કંઈક રાજકીય સમીકરણો છે એમાં ખાસ કરીને આદિવાસી મત વિસ્તારમાં અમિત શાહ આવી રહ્યા છે, ત્યારે મહત્વના રાજકીય સમીકરણોની વાત કરીશું. કેટલા વિસ્તારમાંથી લોકો આવે છે ખાસ કરીને અહીંયા? અમારા 6 વિધાનસભામાંથી આવે છે. વલસાડની 6 વિધાનસભા એટલે ધરમપુર, પારડી, ઉમરગામ અને કપરાડા અને વલસાડ. તો કેટલાક લોકો આવશે ખાસ કરીને આમાં? અમારી સાઈડથી આશરે 10,000 જેટલું પબ્લિક આટલી વિધાનસભાઓ થઈને આવશે. કેવો રાજકીય માહોલ છે ખાસ? અમારે ત્યાં અત્યારે એકદમ પરફેક્ટ છે. મોદી સાહેબને 400 અબકી બાર 400 પાર. 400 પાર જે કંઈક મહિલાઓ જે કંઈક આવી છે વલસાડ લોકસભા બેઠકમાંથી, એમનું માનવું છે કે અબકી બાર 400 પાર. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નવસારી, વલસાડ અને બારડોલી લોકસભા બેઠકો પર જે કંઈક આદિવાસી મતદારો છે એમને રીઝવવા માટેનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને વલસાડ લોકસભા બેઠક પર 80% જેટલા મતદારો આદિવાસી છે અને બારડોલી લોકસભા મત વિસ્તારમાં 80% ત્યાં પણ એટલા બધા મતદારો હોવાના કારણે જે કંઈક રાજકીય સમીકરણ છે, આદિવાસી મતદારોને રીઝવવાનો ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને જે કંઈક રાજકીય સ્થિતિ ઊભી થઈ છે એમને થાળે પાડવા માટે આ વિસ્તારમાં પહેલાં જે કંઈક પ્રિયંકા ગાંધી પણ આવી ચૂક્યા છે. હવે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે કંઈક હોદ્દેદારો છે એ પણ પ્રવાસ કરી ચૂક્યા છે. અને હવે ગુજરાતના સપૂત કહી શકાય એવા અમિત શાહ નવસારી જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે, જેને લઈને અલગ અલગ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. પરંતુ જે કંઈક સ્થિતિ ઊભી થઈ છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મતદારો આવે અને એમને રીઝવવા માટેનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. નિલેશ ગામી, TV9 નવસારી. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.